ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો અબડાસા બેઠક પર લઘુમતી સમાજને રીઝવવાનો કોંગ્રેસનો અત્યારથી જ પ્લાન. 2022માં લઘુમતી સમાજને ટિકિટ આપવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ટિકિટનું વચન આપ્યાનો દાવો. કચ્છ કોંગ્રેસના આગેવાન દુમા રાયમાએ આ દાવો કર્યો છે. ખાસ કરીને તો મુસ્લિમ સમાજની ટિકિટની માંગણી હતી, પણ જે દાવેદારો હતા એ લોકોએ સ્વેચ્છાએ એમ કીધું કે ભાઈ અમારે પેટા ચૂંટણી નથી લડવી અને 2022ની જે ચૂંટણી આવશે ત્યારે અમે મુસ્લિમ સમાજ તરફ ઉમેદવાર ઉભો રાખીશું. પણ કોંગ્રેસ પાર્ટી તરફથી ખાતરી મળે કે 2022ની અંદર કચ્છમાંથી એક મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે અને તે માટે અમે લગભગ કચ્છમાંથી 25-30 આગેવાનો પ્રદેશ પ્રમુખ સાથે મિટિંગ કરી અને પ્રદેશ પ્રમુખે અમારા 3 ધારાસભ્યોની સાથે ખાતરી આપે છે કે આ વખતે જો તમે અન્ય ઉમેદવારને જીતાડશો તો 2022ની અંદર અમે ચોક્કસ એક મુસ્લિમ સમાજના ઉમેદવારને ટિકિટ આપશી. એટલે ખાસ કરી અને અબડાસાની અંદર હમણાં 2-3 દિવસ પહેલાં મિટિંગ પણ થઈ હતી અને મિટિંગમાં પણ ત્યાંના સ્થાનિક આગેવાનોએ નક્કી કર્યું છે કે કોઈ પણ મુસ્લિમ ઉમેદવાર સમાજ ઊભો નહીં રાખે. જે મુસ્લિમ ઉમેદવાર હશે એ પોતાના અંગત રીતે ઊભો રહેશે, પણ સમાજનું સમર્થન નહીં હોય અને સમાજ તરફથી કોઈ એને ટેકો નહીં મળે.